દાહોદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના 27 લાખના ખર્ચની દરખાસ્તને ફગાવી દેવામાં આવી। યોગ્ય ટેન્ડર પ્રક્રિયા વિના જ આ કામગીરી કરાઈ હોવાથી કમિટીએ આ રકમની ચૂકવણી ન કરવાનો કડક નિર્ણય લીધો। આ સાથે જ મનપાના તમામ રીટ કોન્ટ્રાક્ટરની પુનઃ સમીક્ષા કરવાનો આદેશ અપાયો। જો તપાસમાં બજાર ભાવ કરતાં વધુ દર હોવાનું માલુમ પડશે તો તેવા કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવશે અથવા રીટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે। વહીવટી પારદર્શિતા લાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ આ મહત્વનું પગલું ભર્યું છે। જંગલેશ્વર ડિમોલેશનને લઈને તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે। ડિમોલેશનની દરખાસ્ત જે નામંજૂર કરવામાં આવેલ છે તેમનું કારણ છે કે તે વખતે ડિમોલેશન કર્યું અને આ ખર્ચ જે થયો હતો તેના માટે નિયત પ્રક્રિયામાં ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ, તે માટે તે દરખાસ્ત